રાજ્યભરમાં પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। ક્ષત્રિય સમાજ વિરુદ્ધના નિવેદનની બનાસકાંઠામાં પણ જ્વાળા ભભૂકી ઉઠી છે। કાંકરેજ ખાતે ક્ષત્રિય સમાજ હવે મેદાને ઉતર્યું છે। સંગઠનો દ્વારા કાંકરેજ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। આવેદનપત્ર પાઠવી રૂપાલાની ટિકિટ પરત ખેંચવા માંગ કરવામાં આવી છે। ક્ષત્રિય સમાજના લોકોએ એકત્રિત થઈ આવેદનપત્ર પાઠવ્યું હતું। આવેદનપત્ર પાઠવી જોકે હાલ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની હાલ માંગ કરવામાં આવી રહી છે। રાજ્યભરમાં પરસોત્તમ રૂપાલાનો વિરોધ જોકે હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે। આજ રોજ કાંકરેજ રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને એ આવેદનપત્ર છે એ અમે જિલ્લા કલેક્ટર સાહેબને નિયમ અનુસારની કાર્યવાહી માટે મોકલ્યું છે। આજ રોજ કાંકરેજ તાલુકાના રાજપૂત સમાજના તમામ સંગઠનો સાથે મળી અને હમણાં જ રૂપાલાજીએ એક સભામાં જાહેર સભામાં બોલ્યા છે કે રાજપૂત સમાજની લાગણી દુભાણી છે। એ બાબતે આજે કાંકરેજ તાલુકાના રાજપૂત સમાજના તમામ સંગઠનો ભેગા મળી અને આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ। અમારો એક જ માગણી છે કે આ રૂપાલાજીની ટિકિટ રદ કરી જે અમારા ક્ષત્રિય ભાઈઓ અમારી સાથે આવ્યા તાલુકામાંથી અને જિલ્લાભરની અંદર જે કાલે મહાકાલ સેનાએ કરણી સેનાએ કાલ કલેક્ટરમાં આવેદન આપ્યું એની સાથે મેં તાલુકામાં મેં શિવરી ખાતે આજે આવેદનપત્ર આપ્યા છે અમારા ભાઈઓ સાથે। અમારી એક જ માગ છે કે રૂપાલાજીની ટિકિટ રદ કરવામાં આવે, એમને હટાવવામાં આવે, કારણ કે અમારી અસ્મિતાનો સવાલ છે। જો કરવામાં નહીં આવે તો આની આગ તાલુકે, જિલ્લે અને રાજ્યભર અને બીજા સ્ટેટમાં અને દેશભરમાં આગ લાગશે।